15 ઓગસ્ટ આપણને એક મહાન શબ્દની યાદ અપાવે છે, સ્વતંત્રતા. આ શબ્દ આપણને સૌને બહુ પ્રિય છે, પણ જૈન શાસન એક પ્રશ્ન આપણને પૂછે છે કે દેશ સ્વતંત્ર થાય પણ માણસ ગુલામ રહી જાય તો શું કરવાનું? એક શાસન ઊભું છે ભારતનું, જે દેશની સ્વતંત્રતાને ટકાવવા માંગે છે. એક શાસન ઊભું છે પ્રભુ મહાવીરનું, જે દરેક જીવની સ્વતંત્રતાની કદર કરે છે. આ શાસન એટલું જ કહે છે, વિકાસ હોય પણ કોઈના વિનાશના ભોગે નહીં. વસ્તુ હોય પણ વસ્તુના ગુલામ બનીને નહીં. લાભ હોય પ્રામાણિકતાના ભોગે નહીં. પ્રગતિ હોય કોઈની અધોગતિના ભોગે નહીં. આપણી પ્રગતિમાં નબળા જીવને પણ ન ભૂલવો એ આ શાસન એનો પ્રાણ છે. 2050માં આ દેશે સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરી લીધા હશે. આપણી સામે એક સ્વપ્ન રજૂ કરવામાં આવે છે કે ભારત ટેકનોલોજીમાં મહાન હશે. ભારત આખા વર્લ્ડની ઇકોનોમી એને ઓવર કરી ગયો હશે. ભારત વૈશ્વિક મહાસત્તા બની ચૂક્યું હશે. પણ જૈન શાસન આ બધા સ્વપ્નની સાથે કેટલાક મૂળભૂત પ્રશ્નોને જોડી આપે છે કે ભારત આજે છે એનાથી વધારે ન્યાયી હશે. ભારત આજે છે એનાથી વધારે કરુણાશીલ હશે. ભારત આજે છે એનાથી વધારે ધર્મ પ્રેમી હશે, પર્યાવરણ પ્રેમી હશે. અને માણસ ગમે તેટલી પ્રગતિ કરે એ પોતાની માનવતાને સાચવી શકશે. ટેકનોલોજીનો વિકાસ માન્ય છે, પણ માનવતા ભૂલી ન શકાય. તો આજે ઉત્કર્ષ એના માટે યોજાયું છે કે ધર્મ શાસન અને રાજ શાસન બંનેને કઈ રીતે એકબીજા સાથે જોડી શકાય. ભાગ્યશાળી ભવિષ્યનું નિર્માણ કરતા પહેલા મૂળની ઓળખને પકડવી પડશે. આ શાસન, એનો ઇતિહાસ આપણને એક જ પ્રશ્ન પૂછે છે, તમને જે વારસો મળ્યો છે, તમને જે ઉત્તરદાયિત્વ મળ્યું છે, એને તમે હવે ક્યાં સુધી લઈ જવાના છો? આખો દેશ અત્યારે શક્તિના વિકાસની હોડમાં છે, પણ એ શક્તિ સાથે સંયમ જોડાયેલું હોય એવું સિવિલાઇઝેશન એ જૈન સંસ્કૃતિ છે. ભાગ્યશાળી આપણે આ સૃષ્ટિને માત્ર ધર્મ નથી આપ્યો, આપણે કલા આપી, આપણે સ્થાપત્ય આપ્યું, આપણે જીવન વિકાસના સાધનો આપ્યા, આપણે જીવનના દરેક ક્ષેત્રમાં સહયોગ આપ્યો, એક વ્યાપારમાં પણ વિશ્વસનીયતાની પરંપરા ઊભી કરી, દાન અને જીવદયાની સંસ્કૃતિ આપી. પ્રશ્ન એક જ આજે મારે યુવાનોને પૂછવો છે કે આપણા પૂર્વાચાર્યોએ, આપણા પૂર્વજોએ જે મૂલ્યોનું જતન કર્યું હતું, એ મૂલ્યો નવી પેઢીના હાથમાં અકબંધ આપી શકો એટલી તાકાત તમે ભેગી કરી છે? ટીમ જૈનિક આ વિચારમાંથી જન્મી છે. જૈન હોવું અને સાથે આ દેશના સૈનિક હોવું એ વિચારે જૈનિકને જન્મ આપ્યો છે. જૈનિક એક જ વસ્તુ માને છે, જો ભૂતકાળના ગૌરવને આપણે જીવતું ન રાખી શક્યા તો એ માત્ર સ્મૃતિ બનીને રહી જશે. પ્રોટેક્શન પણ જોઈશે, પ્રિઝર્વેશન પણ જોઈશે, પ્રોગ્રેસ પણ જોઈશે. કોઈ પણ જીવન સંસ્કૃતિ માત્ર પ્રોટેક્ટ કર્યા કરશે તો ડિફેન્સિવ બની જશે.
માત્ર પ્રિઝર્વેશન કરશે તો એ મ્યુઝિયમ બની જશે, અને માત્ર પ્રોગ્રેસ કરશે, મૂળનું ધ્યાન નહીં રાખે તો પોતાની આઈડેન્ટિટી ખોઈ નાખશે. ભાગ્યશાળી. આજે ધર્મને, બહુ પ્રામાણિકતાથી કહું છું કે ધર્મને બિલ્ડિંગ્સ કરતા વધારે બિલીવર્સની જરૂર છે. આપણે ધર્મના નામ પર બિલ્ડિંગો ઊભી કરતા જ જઈએ છીએ, દેરાસર, ઉપાશ્રય અને તમામ પ્રકારની. પણ એ બિલ્ડિંગમાં બિલીવ કરનારા બિલીવર્સ જ નહીં હોય તો આ બિલ્ડિંગોનું કરીશું શું? અને આપણને માત્ર બિલીવર્સ નથી જોઈતા, આપણને અન્ડરસ્ટેન્ડિંગ એવા પ્રેક્ટિશનર્સ જોઈએ છે કે જે આ મૂળને સમજે, આ વારસાને સમજે અને એ વારસાને દુનિયા સુધી પહોંચાડે. ભાગ્યશાળી. જૈનિક એક એવો સૈનિક છે કે જેના હાથમાં હથિયાર નથી પણ જેના ખભા પર જવાબદારી ચોક્કસ છે, જેના હૈયામાં દ્વેષ નથી, ધર્મ પ્રેમ ચોક્કસ છે, જેના કાર્યમાં ઉગ્રતા નથી પણ સુવ્યવસ્થિત પુરુષાર્થ છે. આ કાર્યક્રમ યુથને એક આહ્વાન આપવા માટે છે. આપણી પાસે 3 જવાબદારી આવીને પડી છે. એક શાસન વર્ક છે, એક સંઘ વર્ક છે, એક નેશન વર્ક છે. ભાગ્યશાળી. પહેલા શાસનને સપોર્ટ કરવાનો છે, સંઘની સેવા કરવાની છે અને સાથે દેશ સેવામાં પણ જોડાવાનું છે. સીજેપી, કોકરોચ જનતા પાર્ટીએ આખા દેશના રાજકારણીઓને, રાજવિદોને, જર્નાલિસ્ટોને નવેસરથી રાજનીતિનું મૂલ્યાંકન કરવાની ફરજ પાડી છે. જે સરકાર પોતાનો કોઈ પણ નિર્ણય ક્યારેય બદલતી નહોતી, એ પછી નેપાળ સરકાર હોય, બાંગ્લાદેશની સરકાર હોય કે પછી ભારતની હોય, ઝેનઝીએ અને યુવાનોએ રાજનેતાઓને મૂળથી હલાવી નાખ્યા છે. કારણ એક જ છે, યુવાનને પોતાની તાકાત સમજાય છે. જૈનિક આ યુથને જોડીને એવા એક પ્રેશર ગ્રુપનું નિર્માણ કરવા માંગે છે, જે પ્રેશર ગ્રુપ પોતે સમજતું હોય કે સરકાર પાસે શું કરાવવાનું છે, એ સમજતું હોય કે દેશની સંસ્કારની, સંસ્કૃતિની રક્ષા માટે કયા પગલાં લેવડાવવાના છે. આજનો જૈન યુવાન પોતાની સાથે ઘણી ટેલેન્ટ લઈને બેઠો છે. મારું આહ્વાન છે કે ટેલેન્ટ તમારી પાસે છે, વેલ્યુઝ અમારી પાસે છે. તમારી ટેલેન્ટ અને અમારા મૂલ્યો એ જો જોડાઈ ગયા તો આપણે નકરો ચમત્કાર કરી શકીએ છીએ. અહીંયા મારી સામે બેઠા છે સીવી શાહ, એક સ્વપ્ન લઈને જીવે છે. બીજેપી જૈન સેલના પોતે પ્રેસિડેન્ટ છે. એમનું એક જ સ્વપ્ન છે, આ વર્ષના અંત પહેલા 1 લાખ જૈન યુવાનોને એક મંચ પર ભેગા કરવા અને એ દ્વારા સરકારને એક સંદેશો પહોંચાડવો કે જૈન જ્યારે સૈનિક બને છે ત્યારે જૈનિકની ગુંજ સ્વયં દેવરાજ ઇન્દ્રે પણ સાંભળવી પડે છે. દિલ્હીનું સિંહાસન તો બહુ નાની વસ્તુ છે, એ સાંભળવી જ પડશે. ભાગ્યશાળી. તમારી દરેક ટેલેન્ટ કોઈ પણ ક્ષેત્રમાં હોય, મેનેજમેન્ટ સ્કિલ હોય, કોમ્યુનિકેશન સ્કિલ હોય, ગ્રાફિક ડિઝાઇનિંગ હોય, કોઈ પણ સ્કિલ હોય, તમે ટેલેન્ટ સાથે વેલ્યુઝને જોડી દો. આ શાસન તમને પ્લેટફોર્મ આપી રહ્યું છે, તમે આવો, આગળ વધો. હું ચોક્કસ કહું છું, તમારું આ પ્રેશર ગ્રુપ સરકારને મજબૂર કરશે અને કદાચ મારી સૌથી મોટી આશા છે, આ તરફ જેટલી છે એનાથી વધારે આ તરફ છે. કારણ કે 50% જૈન શક્તિ વપરાયા વગરની જ પડી રહી છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે દર્શનાબેન જૈન. બીજેપી જૈન સેલ
એની લેડીઝ વિંગ એના પોતે કાર્યવાહક છે. મુલાકાત પ્રત્યક્ષ નથી થઈ, પણ જે સમાચાર અમારા સુધી પહોંચ્યા છે, જે વાતો અમે સાંભળી છે, 3 વસ્તુ સમજાઈ ગઈ છે. નંબર 1, આપણી બહેનો પ્રતિભા લઈને બેઠી છે. માત્ર એને જોઈએ છે સ્ત્રી સંઘનું પુણ્ય. એ લોકો પરિશ્રમ કરવા તૈયાર છે. એમાં ભળવી જોઈએ આપણી પ્રાર્થના અને સદભાવના. રાજકારણ ક્યારેક મલિન હતું, બહેનો માટે સુરક્ષિત નહોતું. આજે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. આહ્વાન છે, નવી સીમાંકન રેખા પસાર થવાની છે. લોકસભાની સીટ વધીને 800 ઉપર જવાની છે. મકાન બંધાઈ ચૂક્યું છે, ખુરશીઓ મુકાઈ ચૂકી છે, સભ્યો તૈયાર છે ખુરશીને શોભાવવા માટે. માત્ર પ્રક્રિયા બદલાવાની વાત છે. અને 800 થશે તો એનો ફરક નવા સીમાંકનમાં બધે જ પડવાનો છે. અને જ્યારે એ પડશે ત્યારે બહેનો માટે એક નવી તક ખુલવાની છે મહિલા અનામત બિલ દ્વારા. અને એ સમયે જૈન બહેનો જો રાજકારણમાં સક્રિય હશે તો આપણે એમને ઉત્તરોત્તર વધુને વધુ ઉપરના સ્થાને પહોંચાડી શકીશું. જૈનેશભાઈ આવ્યા હતા. બીજેપી લીગલ સેલની કોર ટીમમાં જે ગણ્યા ગાંઠિયા જૈનો છે એમાં જૈનેશભાઈ છે. જે બીજેપી લીગલ સેલ ભલે મુંબઈમાં કાર્યરત હોય, પણ આસામ અને બંગાળની રાજનીતિ પર પણ જેનો પ્રભાવ છે, સમગ્ર ભારત સરકાર જે નિર્ણયો લે છે એમાં જેમનો અવાજ છે, એ જગ્યાએ આવા જૈનો બેઠેલા છે. મારો એ બધાને એક જ બોલ છે, પછી આ બેન હોય, આ ભાઈ હોય કે કોઈ પણ હોય, સાધુઓ તમારી સાથે છે, શ્રમણી ભગવંતો તમારી સાથે છે, શ્રી સંઘ તમારી સાથે છે. આજે એક વસ્તુ પૂછવી છે. એક સમય હતો જ્યારે મા બાપ એમ કહેતા હતા કે બેટા આપણે પોલીસમાં ન જવાય, એ આપણો ધર્મ નથી. આજે એ જ સંઘ, સાંતાક્રુઝ જેવો સંઘ, જેનું આખા મુંબઈમાં નામ છે સાંતાક્રુઝ જૈન સંઘના ઉપાશ્રયમાં આપણે આઈપીએસ ઓફિસર્સની વાતો કરી રહ્યા છીએ. સમય બદલાયો છે, તમે જોઈ શકો છો. ભાગ્યશાળી ધર્મ વ્યક્તિગત અને સામૂહિક બંને જુદી રીતે સમજવા પડશે. અહીંયા તમને દેખાઈ રહ્યું છે જૈન શાસનની રાજમુદ્રા ધર્મચક્ર. એક મુદ્રા છે ભારતના શાસનની કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. અને આ મુદ્રાને હૈયામાં વસાવી લેજો. આ જૈન શાસનની રાજમુદ્રા છે ધર્મચક્ર. એક તરફ છે આ કમળ, જે સાધનાનું પ્રતીક છે. એ જે કાદવમાંથી ઉગ્યું છે, કાદવ મલિન છે, કાદવ કુરૂપ છે, મલિન છે, દુર્ગંધી છે, અપવિત્ર છે. પણ એ જ કાદવમાંથી ઉગેલું કમળ એક જૈન, આ દરેક જૈનના હૃદયનું પ્રતીક છે કે પોતાની અંદર સુગંધ લઈને જીવે છે, સૌંદર્ય લઈને જીવે છે, પવિત્રતા લઈને જીવે છે. સ્નેહની સુગંધ છે, પ્રસન્નતાનો આનંદ છે, પવિત્રતા. અને એમાં વચ્ચે જે ચક્ર છે એ ચક્ર છે લોકચક્ર, કે આ શાસન 14 રાજલોકમાં પથરાય છે. પણ કયા બળ પર? કાયદો ડર દેખાડે છે. પ્રભુએ જે શાસન દેખાડ્યું હતું એ પ્રેમનું, સમજણનું, સંવેદનાનું શાસન હતું. તો એક માં પોતાનો પાલવ જેમ બાળકના માથે ઢાળી દે અને બાળક એ પાલવની નીચે એક શાંતિ, સુરક્ષા, હૂંફ, સલામતીનો અહેસાસ કરે, એવી જ રીતે પ્રભુના ખભે રહેલું દેવદુષ્ય, જે આ 14 રાજલોકના માથે પથરાતો પાલવ હતો, એ દેવદુષ્ય આ ચક્રની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અને એ તરફ છે હરણ, જે ક્ષમાનું પ્રતીક છે. એક જ ઉદાહરણથી પ્રભુએ પૂછ્યું હતું. આજે હું અહીંયા બેઠો છું, તમારામાંથી કોઈ પણ આવી અને મને ગમે તે કરશે
હું શાંતિથી સ્વસ્થતાથી સહન કરીશ. આ મારી ક્ષમા છે, આ મારી ક્ષમતા છે. શક્તિશાળી બીજી બાજુ સિંહને ભૂલવાનો નથી. સ્વજીવનમાં ક્ષમા, વ્યક્તિગત રીતે ગમે તે થાય, તમે ક્ષમાની ટોચ પર હો. હરણ દેખાડે છે તો સામે પ્રભુએ પોતાના ખોળામાં સિંહને બેસાડ્યો છે. કેમ? કેમ કે જ્યારે સમાજ, સંઘ, શાસન અને આ સૃષ્ટિ સામે આપત્તિ આવે છે ત્યારે તમારે સિંહનો ધર્મ ધારણ કરવાનો છે. સામૂહિક ધર્મ અને વ્યક્તિ ધર્મ બંને વચ્ચે ફરક સમજવો જ પડશે. આ શાસને એ કુમારપાળને ઉછેર્યા છે જે કુમારપાળના જમણી કેડ પર પૂંજણી હતી અને ડાબી કેડ પર તલવાર લટકતી હતી. મારે એવા શ્રાવકોને પેદા કરવા છે જે તલવાર પણ સાચવી શકે અને પૂંજણી પણ સાચવી શકે. પૂંજણી એ વ્યક્તિગત ધર્મ છે, તલવાર સામૂહિક ધર્મ છે. અહીંયા બેઠા છે મુંબઈ જૈન સંઘ સંગઠનના પ્રમુખ પ્રેસિડેન્ટ વીપી શાહ, અને એમની બાજુમાં સ્થાન શોભાવી રહ્યા છે જીઓના પ્રેસિડેન્ટ ઘેવરચંદજી બોથરા. અમે બધા જ પોતપોતાની જગ્યાએ, નામ ભલે અલગ હોય, બીજેપી જૈન સેલ, બીજેપી લીગલ સેલ, મુંબઈ જૈન સંઘ સંગઠન હોય, જીઓ હોય, કે એક નામ અમને મળ્યું છે નિર્ગ્રંથ શ્રમણ પરંપરા હોય, અમે બધા જ એક જ લક્ષ્ય લઈને ચાલીએ છીએ કે શક્તિ એવા હાથોમાં હોવી જોઈએ જે સંસ્કારને સાચવી શકતા હોય. શક્તિ એવા હાથોમાં ન જવી જોઈએ કે જે શક્તિ આ સૃષ્ટિનો વિનાશ કરે. ભાગ્યશાળી જૈન કોમ્યુનિટી છે ને, કદાચ એવી બનીને રહી ગઈ છે પ્રોબ્લેમ ડિસ્કસિંગ કમ્યુનિટી, કે જ્યારે પણ ભેગી થાય છે ત્યારે માત્ર ને માત્ર પ્રોબ્લેમની ચર્ચા કરે છે, સોલ્યુશન્સ નથી. અમે બધા જ એવી કોમ્યુનિટીનું નિર્માણ કરવા માંગીએ છીએ કે જે કોમ્યુનિટી સોલ્યુશન બિલ્ડિંગ કોમ્યુનિટી, અને એના માટે અમે એક મોડલ પેદા કર્યું, વિઝન જૈન શાસન, ટીમ જૈનિક. આખા ભારતમાંથી સૌ પાસે વિચારો મંગાવ્યા કે હવે પછીના શાસનની બ્લુપ્રિન્ટ શું હોઈ શકે, શાસને કયા દિશામાં આગળ વધવાનું છે. અને તમે નહીં માનો, હિમાચલ પ્રદેશથી શરૂ કરીને આંદામાન નિકોબારમાં બેઠેલા જૈને પણ એન્ટ્રી નોંધાવી. 800 જૈનોએ પોતાના વિચારો પ્રસ્તુત કરવાની સહમતિ દેખાડી. જૈનિકે વિઝન જૈન શાસનના નામ પર પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને પરિણામ આવ્યું, એક માતબર બ્લુપ્રિન્ટ તૈયાર થઈ. અહીંથી તમે નીકળશો ત્યારે તમે જોઈ શકશો એ 16 ભાગમાં તૈયાર થયેલી શાસનને હવે પછી સુવર્ણ કાળમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય એની બ્લુપ્રિન્ટ. એક જ પ્રશ્ન દરેકે પોતાની જાતને પૂછવાનો છે, સોલ્યુશન શું હોઈ શકે અને એક્શન પ્લાન શું હોઈ શકે. પ્રોબ્લેમ શું છે એ તો તમે અઢળક કહો છો, યુવાનો જોડાતા નથી, સંઘમાં આમ છે, શાસનમાં આમ ચાલે છે. પણ હવે એક જ વસ્તુ પૂછવી છે, ઓફ ધ જૈન્સ, બાય ધ જૈન્સ, ફોર ધ જૈન્સ. જૈનો માટે એટલું મથી પડતા હોય અને એની સાથે સકલ સૃષ્ટિને પોતે કેન્દ્ર સ્થાને રાખતા હોય. ભાગ્યશાળી જૈનિકે એક પહેલ કરી છે જૈનિક લીગલ સેલના નામથી. એક જ સૂત્ર છે, નો જૈન સ્ટેન્ડ્સ અલોન. જૈન એકલો હોઈ જ ન શકે. આજે દરેક જૈન જ્યારે કોઈ પણ રીતે સિસ્ટમની પરેશાની અનુભવે છે ત્યારે એને એક જ ફીલ થાય છે, હું એકલો છું, બિચારો છું. અમારે આ ડરને, આ ભયને સમાપ્ત કરી નાખ્યો છે. તમે જૈન છો એનો મતલબ જ છે કે 1 કરોડના પરિવારના સભ્ય છે. જનગણના આવી રહી છે. ફેઝ 2માં 40 પ્રશ્ન પૂછાશે. 9મો પ્રશ્ન હશે, તમારો ધર્મ કયો છે? અને બધાએ, અહીં બેઠેલા બધાએ કોઈ પણ પંથ લખાવ્યા વગર, કોઈ પણ બીજો શબ્દ લખાવ્યા વગર પોતાની એક જ આઈડેન્ટિટી રજૂ કરવાની છે, હું જૈન છું. આ વસ્તી ગણતરી
અને એ દ્વારા ભેગો થયેલો ડેટા આપણા માટે એક મોટું સંબળ બની જશે. એક વોટ બેંક સરકાર સામે રજૂ કરવી પડશે. મારો એક પ્રાચીન પ્રસંગ યાદ કરજો. ભીમદેવ, ગુજરાતનો રાજા, એને માળવાના રાજા ભોજને એક સંદેશો મોકલાવ્યો કે આપણે સાથે બેસીને ભારતના વિકાસના સ્વપ્ન જોઈએ. 7 પેઢીથી દુશ્મનાવટ ચાલી આવી છે, સમાપ્ત કરીએ. અને ઇતિહાસ નોંધ લે છે કે ભોજે સંદેશાનો જવાબ મોકલાવ્યો કે જંગલમાં એક બિચારું સસલું એ સિંહને આવીને એમ કહે કે મારે તારી સાથે મિત્રતા કરવી છે. સિંહ શું જવાબ આપશે જાતે વિચારી લેજો. ભીમદેવને આ જવાબ એટલો લાગી ગયો, પછીના 15 વર્ષ એને ગુજરાતને એ સ્થાને પહોંચાડવામાં પસાર કર્યા કે આખું ભારત એની નોંધ લે. અને એટલો મજબૂત થયા પછી એને ભોજને સંદેશો મોકલ્યો માળવાના શાસનને કે હવે સમબળીઓ થઈને હાથ લંબાવી રહ્યો છે. જૈનો જ્યારે સરકાર આગળ માંગણી રજૂ કરે છે ને, ત્યારે મને પ્રશ્ન એ છે, માંગણી કેમ હોય? મને આ શબ્દ સામે જ વાંધો છે. જે જૈનો સૌથી વધારે ટેક્સ પે કરે છે, જે જૈનો આપણે સાંભળ્યું અને સાંભળીશું ભારતના દરેક ક્ષેત્રમાં સક્રિય છે અને પોતાનો સર્વોચ્ચ સહયોગ આપી રહ્યા છે, પોતાની બુદ્ધિથી, પોતાની શ્રીથી, પોતાના આયોજનોથી, પોતાની સદભાવનાથી. ક્યાંય પણ એક શિલા નીચે પડે, એક નદી વહેતી આવે, ભૂકંપ થાય, પહેલો પૈસો જૈનનો જતો હોય છે. વગર લાભે, વગર સ્વાર્થે જો સૌથી વધારે કોઈ પણ કોમ, કોઈ પણ જ્ઞાતિ એ પૈસો વહેવડાવવાનું શીખ્યું હોય ને તો જૈન કોમ છે. કેમ કે એને ક્યારે એવું નથી શીખવાડવામાં આવ્યું કે તારું ભલું વિચારજે. એને તો શ્વાસમાં ઘૂંટાવ્યું છે, મિત્તિમે સર્વ ભૂયેષુ અને શિવમસ્તુ સર્વ જગત. અને એ જૈનો સરકારની આગળ બિચારા થઈને ઊભા રહે. એક પાલિતાણાની બાબત હોય તો એને લખાપટ્ટી કરીને અરજીઓ કરવી પડે. આઈ ડોન્ટ બિલીવ ઇટ. મને માનવામાં જ નથી આવતું. માત્ર એક જ વસ્તુ છે કે આપણી સંયુક્ત તાકાત એ ખબર નથી કોઈને પણ. અમે બધા જ એક ધગધગતું લોહી લઈને જીવીએ છીએ. તમે આ લોકોની ઉંમર નહીં જોતા, તમે આ લોકોનો અંદરનો ઉત્સાહ જોજો. આ જે બેઠા છે ને, એ બધાના દિલની તમન્ના જોજો. જૈન હોવું એ માત્ર સદભાગ્ય નથી, જવાબદારી પણ છે. મારે એક જ વસ્તુ કહેવી છે, માઇનોરિટીમાં છો એ તમારું બિચારાપણું નથી. માઇનોરિટી એ બિચારાપણું નથી. માઇનોરિટી તમારી એક સ્વતંત્ર ઓળખ છે કે તમે એટલા ઓછા છો છતાં પણ આખા વિશ્વને કંટ્રોલ કરવાની, આખા વિશ્વને સંસ્કાર આપવાની, આખા વિશ્વની સુરક્ષાની જવાબદારી પોતાની માથે લઈને બેઠા છો. જૈનોએ ક્યારેય પોતાની સંખ્યા, સંપત્તિ, સમૃદ્ધિ એનો દાવો નથી કર્યો. જૈનોએ એક જ દાવો કર્યો છે, પોતાના દિમાગનો. શાસન ભલે કોઈ રાજાએ કર્યું હશે 2000 વર્ષ, મંત્રી તો જૈનો જ રહ્યા છે. તમે શાસન કરો, આયોજન તો અમારું જોશે. તો ભાગ્યશાળી માઇનોરિટીમાં હોવાનો લાભ આપણે સૌએ ઉઠાવતા શીખવું પડશે. પછી આર્થિક લાભ હોય, તીર્થોના લાભ હોય, સામાજિક લાભ હોય કે સાંસ્કૃતિક લાભ હોય, શાસને કોઈ પણ રીતે એટલા મજબૂત બનવાનું છે કે જ્યારે કહે ત્યારે એની ગૂંજ આખા ભારતમાં સંભળાય. મારી અહીં બેઠેલા તમામ નેતાઓ, તમામ આગેવાનો અને તમામ માનનીય સદસ્યો એને એક જ વાત કરવાની છે. એક સાધુ છું, પ્રેરણા કરવી મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, પ્રભુએ સોંપેલું. મને જે દેખાય છે
એ તમારી આગળ બહુ સીમિત શબ્દોમાં કહેવું છે. તમે રિપ્રેઝન્ટેટિવ બનજો, પણ કોઈ પણ જાતનો દ્વેષ રાખ્યા વગર. તમારી પાસે લીડરશિપ હોય, અમને ગમે છે, પણ એવી લીડરશિપ જે અહંકાર વગરની હોય. ઇન્ફ્લુઅન્સ ચોક્કસ હોય, પણ એ સ્વાર્થ વગરનું હોય. અને પબ્લિક સર્વિસ હોય, પણ એ પબ્લિસિટીની ઈચ્છા વગરની હોય. જો આટલું આવ્યું ને, તો આ સમાજ એ બંધ રહેવા નથી સર્જાયો, એને જાહેર જીવનમાં ભાગ લેવો જ પડે. ભાગ્યશાળી અમે એટલું જ ઈચ્છીએ છીએ, એક એવો સમાજ ઇન્સ્પાયર્ડ બાય વેલ્યુઝ, ડ્રીવન બાય સર્વિસ, કમિટેડ ટુ નેશન. આજે 3 સંકલ્પ કરવાના છે. મારું જીવન એવું હશે જે મૂલ્યવત્તાની જાળવણી કરતું હશે, ઇન્સ્પાયર્ડ બાય વેલ્યુઝ. મારું જીવન એવું હશે જે સેવાને પ્રાધાન્ય આપતું હશે. મારું જીવન એવું હશે જે દેશને સમર્પિત હશે. છેલ્લા પ્રશ્ન, મારો ધર્મ કેટલો સચવાયો? એ પ્રશ્નની સાથે એ પણ પૂછતા શીખજો કે મારા ધર્મે વિશ્વને શું આપ્યું. જૈન સમાજ ભારતની સંખ્યામાં નાનો હોઈ શકે, પણ મૂલ્યની અસર સંખ્યાથી નથી મપાતી. મારે એવો વિકાસ જોઈએ છે જેમાં દયા હોય, એવી સમૃદ્ધિ જોઈએ છે જેમાં નૈતિકતા હોય, એવી શક્તિ જોઈએ છે જેમાં સંયમ હોય, એવો મતભેદ જોઈએ છે જેમાં અનેકાંત હોય, એવી જીવનશૈલી જોઈએ છે જેમાં અપરિગ્રહ હોય. એક જ પ્રાર્થના હાથ જોડીને આપણે સૌ કરીએ. 15 ઓગસ્ટે આપણા સૌની આ જ પ્રાર્થના હશે કે સ્વતંત્ર ભારત માત્ર શક્તિશાળી ન બને, સંયમી પણ બને. સ્વતંત્ર ભારત માત્ર સમૃદ્ધ ન બને, સંવેદનશીલ પણ બને. સ્વતંત્ર ભારત માત્ર વિશ્વમાં આગળ જનારું ન બને, સમગ્ર વિશ્વને આગળ લઈ જનારું બને. આપણે પ્રભુ વીરના પ્રકાશથી સમગ્ર વિશ્વને અને સમગ્ર રાષ્ટ્રને સમૃદ્ધ કરીએ, એ જ મંગલ કામના, એ જ મંગળ.